વેલકમ ટુ માય ચેનલ દોસ્તો ટેકની વાતો ચેનલમાં તમારું સ્વાગત છે। દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જે પણ ઉમેદવારે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા આપી હતી તો તે પરીક્ષાને લઈને અગત્યની જાહેરાત કરવામાં આવી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા। તમે અહીંયા જોઈ શકો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે પણ ઉમેદવારે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા આપી હતી તો પરીક્ષાના અંતે શારીરિક ક્ષમતા કસોટી માટે લાયક ઠરેલ ઉમેદવારની રોલ નંબર વાઇઝ જિલ્લા વાઇઝ કેટેગરી સાથેની યાદી અને જે પણ ઉમેદવાર અહીંયા શારીરિક ક્ષમતા માટે લાયક ઠરેલ છે તે લોકોની જે કટ ઓફ માર્ક્સ છે એ ઉમેદવારોના કેટેગરી વાઇઝ કટ ઓફ માર્ક્સ પણ જાહેર કરી દીધા છે। તો જો તમે ચેક કરવા માગતા હોય કેવી રીતે ચેક કરવાની છે કટ ઓફ માર્ક્સ અને જે નંબર વાઇઝ જિલ્લા વાઇઝ કેટેગરી સાથેની જે યાદી છે જે શારીરિક ક્ષમતા કસોટી માટે જે લાયક ઠરેલ ઉમેદવારની જે યાદી છે એ આ મૂકી દેવામાં આવી છે વેબસાઇટ ઉપર। તો કેવી રીતે ચેક કરવાની છે તેને લઈને સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં આપીશ। જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો દોસ્તો શરૂ કરીએ। તમારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ પર જવાનું રહેશે। જ્યાં જેવું તમે લેટેસ્ટ અપડેટની અંદર જશો તો તે જે બે મોટી જે લેટેસ્ટ અપડેટ આવી છે એ તમે જોઈ શકો છો। આ બે મોટી લેટેસ્ટ અપડેટ છે જેની અંદર જે પણ ઉમેદવાર શારીરિક ક્ષમતા કસોટી એટલે કે જે ફિઝિકલ ટેસ્ટ હોય છે શારીરિક ક્ષમતા કસોટી માટે લાયક ઠરેલ ઉમેદવારની રોલ નંબર વાઇઝ જિલ્લા વાઇઝ કેટેગરી સાથેની યાદી અને જે કટ ઓફ માર્ક્સ છે એ મૂકી દેવામાં આવે છે। આ ચેક કરવા માટે તમારે જે અહીંયા પીડીએફનો જે ઓપ્શન તમને દેખાઈ રહ્યો છે એ પીડીએફના ઓપ્શન પર તમારે સૌપ્રથમ ક્લિક કરવાનું છે। તમે પીડીએફ ઓપન કરશો એટલે આ પ્રકારનું તમને એક પહેલું પેજ જોવા મળશે અને તેની સાથે કેટેગરી સાથેની જે યાદી છે એ પણ તમને જોવા મળી જશે। તો જે કેટેગરી વાઇઝ યાદી છે તમે જોઈ શકો છો લિસ્ટ ઓફ કેન્ડિડેટ ક્વોલિફાયર ફોર ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ ફોર ધ પોસ્ટ ઓફ ફોરેસ્ટ ગાર્ડ ક્લાસ 3 તમે જોઈ શકો છો ડિસ્ટ્રિક્ટની અંદર આપેલો છે રોલ નંબર આપેલો છે જે પણ અહીં કેટેગરી વાઇઝ જે પણ ઉમેદવાર અહીંયા ફિઝિકલ ટેસ્ટ માટે સિલેક્ટ થયા છે તેનું નામ અહીંયા આપેલું છે। જે પણ કેટેગરીની અંદર તમે એપ્લાય કર્યું તો એસસી બીસી કે જે પણ જનરલ કે જે બી એસસી એસટી તે કેટેગરી આપેલી છે। જે જેન્ડર છે તો જેની પર જેન્ડર અહીંયા ફિમેલ મેલ આપેલું છે। તો આ રીતે અહીંયા કેટેગરી વાઇઝ જે યાદી છે એ આપેલી છે જે તમે વેબસાઇટ પર જઈને જોઈ શકો છો। હવે વાત કરું છે કટ ઓફ માર્ક્સની જે કેવી રીતે તમારે પીડીએફ ઓપન કરશો તો કઈ રીતે તમારે કટ ઓફ માર્ક્સ અહીંયા તમને જોવા મળશે। જેવું તમે કટ ઓફ માર્ક્સની જે પીડીએફ છે ઓપન કરશો એ તમને જિલ્લા વાઇઝ જે પણ કટ ઓફ માર્ક્સ રહ્યા છે તેની લિસ્ટ તમને જોવા મળી જશે। અમદાવાદનું જે જનરલ કેટેગરીની અંદર કટ ઓફ માર્ક્સ જે રહ્યું છે 158.75 છે। એવી રીતે એસએબીસીને કેટલું રહ્યું છે જનરલમાં કેટલું રહ્યું છે અમદાવાદની અંદર અમરેલી અંદર કેટલે કટ ઓફ માર્ક્સ કેટલા રહ્યા છે અહીંયા તમે જોઈ શકો છો। ગુજરાત સબોર્ડિનેટેડ સર્વિસ સિલેક્શન બોર્ડ ગાંધીનગર દ્વારા જે કેટેગરી કટ ઓફ માર્ક્સ ફોર કેન્ડિડેટ ક્વોલિફાય ફોર ફિઝિકલ ફિટનેસ જે પણ ઉમેદવાર ફિઝિકલ ફિટનેસ માટે જે સિલેક્ટ થયા છે તેનું આ કટ ઓફ માર્ક્સ અહીંયા તમે જોઈ શકો છો। જે ગુજરાત જે પણ જિલ્લા વાઇઝ જે અહીંયા કટ ઓફ માર્ક્સ આપેલું છે અને જે કેટેગરી વાઇઝ જે યાદી આપેલી છે ઉમેદવારોની એ પણ મેં તમને આગળ બતાવી। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફોરેસ્ટ ગાર્ડને લઈને આ એક મહત્વની જાહેરાત કરવામાં આવી હતી કટ ઓફ માર્ક્સ અને જે કેટેગરી વાઇઝ જે પણ લોકો ફિઝિકલ ફિટનેસના ટેસ્ટ માટે જે ક્વોલિફાય થયેલા છે તે લોકોની યાદી પણ અહીંયા વેબસાઇટ પર મૂકી દેવામાં આવી છે। તો કેવી રીતે ચેક કરવાની છે તમે શીખી ગયા છો। જો કંઈ પણ કન્ફ્યુઝન હોય તો મને કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરીને જણાવજો અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આ જ રીતની સરકારી ભરતીને લગતી દરેક અપડેટ મેળવવા માટે।